જે છે તેમાં ખુશ રહેતા શીખો સાહેબ, કારણ કે વધારે જોઈએ તો શાંતિ ઓછી મળે છે. હંમેશા સારા વિચાર સાથે દિવસની શરૂઆત કરો સાહેબ, જીવન આપમેળે સુંદર બની જશે. જીવનમાં નાના સુખોને માણતા શીખો સાહેબ, કારણ કે મોટા સુખો આવતા આવતા સમય વહી જાય છે. સમય આવતા બધાને બધું શીખવી જાય છે સાહેબ, માત્ર ને માત્ર ધીરજ રાખવી જરૂરી હોય છે. સંબંધોને સમય આપો સાહેબ, પૈસાને નહીં, કારણ કે અંતે સાથ પૈસા નહીં લોકો આપે છે. દરેક સવાર નવી તક લઈને આવે છે. ગઈકાલ ભૂલી જાઓ અને આજે નવા દિવસથી આગળ વધો. ધીરજ રાખજો અને હિંમત ના હારતા, કારણ કે ઘણીવાર સારું મેળવવા માટે ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે. દરેક સમયે ઈશ્વરનું ધારેલું જ થાય છે, પરંતુ સુખના સમયે કોઈને આ વાત સમજાતી નથી. જે મળ્યું છે તેમાં સંતોષ રાખો, કારણ કે લોભ વધે તો સુખ ઘટી જાય છે. પોતાની તુલના બીજાની સાથે ન કરતા સાહેબ, કારણ કે દરેકનું જીવન અલગ અલગ હોય છે. થોડી વાર મોબાઈલથી દૂર રહી પોતાની સાથે રહો, કારણ કે સાચું જીવન સ્ક્રીનમાં નહીં હૃદયમાં છે. હંમેશા સત્ય અને સરળ રહો, કારણ કે નકાબ પહેરીને જીવવું સૌથી મોટો થાક છે. તડપ હોવી જોઈએ સફળતા મેળવવા માટે સાહેબ, વિચારી તો બધા લેતા હોય છે. સવારની કિરણો લઈને આવે છે નવી આશા, આજે પણ સ્મિત સાથે કરો દિવસની શરૂઆત. સપના સાચા પણ થાય છે જ્યારે તમે નક્કી કરી લો કે હું કોઈ સંજોગોમાં હાર નહીં માનું. સમયને મિત્ર બનાવજો સાહેબ, દુશ્મન નહીં, કારણ કે સમય સાથે ચાલશો તો જીવન સરળ લાગશે. હંમેશા યાદ રાખો સાહેબ, સવારનો એક સારો વિચાર વ્યક્તિને સફળતાની ટોચ પર લઈ જાય છે. સાહેબ, ચહેરો સુંદર નહીં હોય તો ચાલશે, પણ વિચાર હંમેશા સુંદર રાખજો. સવાર છે જીવનની નવી શરૂઆત સાહેબ, દરેક પલને ખુશીથી જીવતા શીખવું જોઈએ. ચહેરા પર સ્માઇલ તો ઘણા લોકો લાવી શકે સાહેબ, પણ ખુશ તો કોઈ ખાસ જ કરી શકે છે. થોડું ધીમું ચાલો, થોડું શાંતિથી શ્વાસ લો, કારણ કે જીવન દોડ નહીં અનુભવ છે. સવારનો સમય સૌથી કિંમતી છે, તેને સારા વિચારો સાથે શરૂઆત કરો. જીવનને ગંભીરતાથી ઓછું અને આનંદથી વધુ જીવો, કારણ કે દરેક ક્ષણ ફરી પાછી નથી આવતી. આજનો દિવસ ગુસ્સામાં નહીં, સ્મિતમાં પસાર કરો, કારણ કે ગુસ્સો ક્ષણભરનો અને નુકસાન જીવનભરનું હોય છે. થોડો સમય પોતાને ઓળખવા માટે કાઢો, કારણ કે દોડતા દોડતા જીવન ક્યાં છૂટી જાય ખબર નહીં પડે. નવી સવારની નવી શરૂઆત તમારા સપનાઓને આપ નવી ઉડાન આપે છે. ટીકા કરવી ખૂબ સહેલી છે સાહેબ, પણ ટેકો આપવો ખૂબ જ અઘરો છે. સત્યને તો પહેલા જાણી લીધું હતું, બસ એ જ જાણવું હતું કે લોકો કઈ હદ સુધી ખોટું બોલે છે. સફળ થવું હોય તો રસ્તા શોધો સાહેબ, બહાના શોધવાનું બંધ કરો. દરરોજ આવા નવા ગુજરાતી સુવિચાર માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.